श्रीमद् भगवद गीता अध्याय 2 श्लोक 57। यह सर्वत्रान्भी स्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम नाभिनंदति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિરહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે। રૂડયાર્ડ કિપલિંગ નામના પ્રખ્યાત બ્રિટિશ કવિએ સ્થિતપ્રજ્ઞ સ્થિર બુદ્ધિયુક્ત સાધુ અંગેના આ શ્લોકના અર્થને તેની પ્રચલિત કવિતા જો માં સમાવી લીધો છે। આ કવિતાની કેટલીક પંક્તિઓ અહીં પ્રશસ્ત છે। જો તમે સ્વપ્ન જોઈ શકો અને સ્વપ્નને તમારા માલિક બનવા ના દો, જો તમે વિચારી શકો અને વિચારોને તમારું ધ્યેય બનવા ના દો, જો તમે વિજય અને આપત્તિઓનો સામનો કરો અને બંને ભ્રમણાઓમાં સમાન રીતે વર્તી શકો, જો ના તો શત્રુઓ કે ના તો પ્રેમાળ મિત્રો તમને આહત કરી શકે, જો સર્વ માનવો તમને પોતાના ગણી શકે પણ અત્યાધિક નહીં, જો તમે આ કવિતાની પ્રચલિતતા લોકોમાં પ્રબુદ્ધ અવસ્થાએ પહોંચવાની પ્રાકૃતિક ઝંખના દર્શાવે છે જેનું શ્રી કૃષ્ણ અર્જુનને વર્ણન કરે છે।